1 મિનિટનો કુકિંગ મંત્ર. સમોસા કચોરી જ્યારે પણ બનાવીને ત્યારે એનો પડ સરસ ક્રિસ્પી નથી બનતો હોતો, તો એના માટે શું કરવું જોઈએ? તો જ્યારે આપણે મેંદાનો લોટ લેતા હોય ત્યારે એની અંદર 2 ચમચી સોજી ઉમેરી દેવાની છે અને કણક બાંધતી વખતે 2 ચમચી લીંબુનો રસ ઉમેરવાનો છે. અને એની સાથે મોણનું પ્રમાણ એકદમ વધારે પ્રમાણમાં, એટલે કે બહુ જ વધારે મુઠ્ઠી પડતું પણ નથી લેવાનું ને સાવ ઓછું પણ નથી લેવાનું. અને કણક હંમેશા થોડી ઢીલી રાખવાની છે. બહુ વધારે ટાઈટ એટલે કઠણ હશે ને તો પણ તમારું પડ છે એ સરસ ખસ્તા નહીં બને. અને જ્યારે તમે સમોસા કે કચોરી તળવા માટે તાવડામાં લેતા હો છો ને ત્યારે તેલનું તાપમાન પણ એટલું જ અગત્યનું છે. જો તેલનું તાપમાન એકદમ વધારે હશે, એટલે કે તેલ તમારું એકદમ ગરમ હશે, તો જે પડ છે એકદમ ઝડપથી ક્રિસ્પી થઈ જશે અને પછી જ્યારે એને તમે બારે થોડી વાર રહેવા દેશો ને તો એ સોફ્ટ થઈ જતું હોય છે. એટલે એકદમ મીડિયમ તાપે તમારે એને ગરમ કરવાનું છે તેલને. અને જ્યારે તમે સમોસા કે કચોરી ઉમેરો ત્યારે જે ફ્લેમ છે એકદમ સ્લો કરી દેવાની છે અને ધીમા તાપે જો તમે સમોસા કચોરી તળશો તો તમારા સમોસા કચોરી એકદમ સરસ તૈયાર થશે.